i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પરમારના ડુંગરપુર ગાંધી ચોક ખાતે દ્રષ્ટિ નેત્રાલય દાહોદના સહયોગથી આંખોનો મફત તપાસ અને ઓપરેશન કેમ્પ સ્વશ્રી હિંમતલાલ નરસિંહ દોશીના સ્મરણાર્થ હસ્તે દોશી પરિવાર મુંબઈના સર્જન્ય છે અને મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર દ્રષ્ટિ નેત્રાલય દાહોદના સહયોગથી શ્રી સ્વ હિંમતલાલ નરસિંહ દોશીના સ્મરણાર્થના હસ્તે આંખોનો મફત તપાસ અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે 1991થી આપની સેવામાં સતત કાર્યરત આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંશોધન અને શિક્ષણ દ્વારા મોતિયા પડદા, નાસુર ઝામર, ફૂલ પડવું જેવી અનેક સેવા આપવામાં આવી, જેમાં દ્રષ્ટિ નેત્રાલયના ડોક્ટરોની ટીમ અને ગ્રામશિલ્પી રમણભાઈ સંગાડા દ્વારા સરાહનીય કામગીરી જોવા મળી હતી। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આપણે આજે દાહોદ જિલ્લાના પરમારના ડુંગરપુર મુકામે ગાંધી ચોક ખાતે ઉપસ્થિત છે અને ત્યાં દાહોદ દ્રષ્ટિ નેત્રાલય દ્વારા મફત આંખની તપાસ અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જે આ હિંમતલાલ દોશીના મુંબઈના પરિવાર તરફથી ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે કેમ્પનું। ત્યાં ઉપસ્થિત ડૉક્ટર સાહેબ છે, તેમના જોડેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે કયા પ્રકારની સેવા ત્યાં આપવામાં આવી રહી છે। આપનું નામ સાહેબ? મારું નામ સંજય પરમાર છે। હું દાહોદ દ્રષ્ટિ નેત્રાલય ખાતેથી આવું છું। જોરથી આ કેમ્પ યોજાયેલો છે, તો અમે કેમ્પમાં ઘણા બધા ઉંમર હોય ને ઉંમરલાયક માણસો જેને મોતિયાબિંદ હોય કે તેને ચાલી વગરને જોવામાં તકલીફ પડતી હોય, નાના બાળકોમાં ઘણી વખત પણ જોવામાં તકલીફ પડે, પાણી આવતું હોય, ઘણી બધી સમસ્યાઓ હોય છે, તો આપણે તેને બધી તપાસ આપણે અહીંયા કરીએ છીએ। અને અહીંયાથી જે મોતિયાબિંદવાળા જેવી ઓપરેશનવાળા જે પેશન્ટ નીકળે જેને ઓપરેશન કરવા જેવું હોય એના માટે આપણે બસની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે અહીંયા, અમે અહીંયાથી લઈ જઈએ છીએ। ક્યારથી આ સેવાનું આપ કામ કરી રહ્યા છો? અમારી હોસ્પિટલ 1991થી શરૂઆત કરેલી છે, ત્યારથી અમે કેમ્પ લગાવીએ છીએ। સાથે હોસ્પિટલમાં બી સુવિધાઓ ઉપલબ્ધ છે અને કેમ્પ પણ લગાવીએ છીએ। ત્યાં બીજા પણ આ ગ્રામના અગ્રણી શિલ્પી ઉપસ્થિત છે, તો તેમના જોડેથી પણ આપણે જાણવાની કોશિશ કરીએ કે તેમને કયા પ્રકારનું આયોજન કર્યું છે અને આ કેમ્પનો આયોજન કરી અને આ સેવા આપી રહ્યા છે। નમસ્કાર, મારું નામ રમણભાઈ મતાભાઈ સંગાડા। હું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમાનન્ટ ડુંગરપુર ગામે 2008થી ગુજરાત વિદ્યાપીઠ થ્રુ ગ્રામશિલ્પી તરીકે કામ કરું છું અને ગ્રામશિલ્પી તરીકે મારા અલગ અલગ 8 પ્રકારના કામો છે। સ્વચ્છતા, પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ આપવું, પછી દહેજ પ્રથા નાબૂદી કરવી, પછી આ ધારો કે આંખોના કેમ્પ, તો આંખોના કેમ્પ માટે હું દર મહિને 4 કે 5 પેશન્ટો તાજપુર લઈ જતો હોય છે, તો એના કોન્ટેક્ટ થ્રુ અમારે દ્રષ્ટિ હોસ્પિટલ સાથે મળવાનું થયું અને ત્યાં દાદા આવ્યા હતા મુંબઈથી, અજીતભાઈ દોશી, તો એ અજીતભાઈ દોશીના સહયોગથી દ્રષ્ટિ હોસ્પિટલ સાથે મળવાનું થયું અને ત્યાં સાહેબને અને મેડમને મળ્યા અને સાહેબને મેડમને મળ્યા પછી અમે આ આયોજન કર્યું અને આ આયોજન થ્રુ જે સાહેબે મને મદદ કરી એ સાહેબે 5000 પત્રિકાઓ મને છપાવીને આપી હતી દાહોદથી, તો એ 5000 પત્રિકાઓ મેં આજુબાજુના ગામોમાં પ્રસાર કર્યું, લોકોને જાહેરાત કરી અને આજે લોકોએ મને સાથ સહકાર આપી, ગામના લોકોએ પણ સાથ સહકાર આપી, આજે ખૂબ જ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત છે, તો મને ખૂબ જ ગર્વ અનુભવું છું। સાથે સાથે મને સહયોગ આપનાર દ્રષ્ટિ હોસ્પિટલમાંથી 4 સાહેબો આવ્યા છે, એવાનો હું આભાર માનું છું। મારા પરમાર ડુંગરપુર વતી આભાર માનું છું। વિથ મને પરમાર ડુંગરપુર વતીથી પાણીનું ટેન્કર એક મફતમાં સહયોગ લોકો માટે સહયોગ આપે છે, એવાનો પણ આભાર માગું છું। સાથે સાથે બીજા જે મને આજે મંડપ આજુબાજુના વ્યક્તિઓને જે ઊભું રહેવા માટે સહયોગ કરે છે, મંડપને 100 ખુરશીનો, એવા પરમાર જયસિંહભાઈ ધોળાભાઈ, એવાનો ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી, કારણ કે આવા સેવાભાવી માણસો બીજા મારા આજુબાજુના જે બિલવાડ વિરસિંહભાઈ છે, બિલવાડ કરસિંહભાઈ છે, પછી નિસરતા ધીરસિંહભાઈ છે, પછી બીજા અમુક સંગાડા નાની સંજેલીથી વિનોદભાઈ છે, જે આવા મિત્રોએ મને સાથ સહકાર આપે છે। વિથ મને વિડીયો જે મને મીડિયા મિત્રોએ, એ મીડિયા મિત્રોમાંથી એક મારા નજીકના છે અગારાના નિલેશભાઈ, એવાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે મારા ચુંદડીથી પધારેલા છે મારા ડામોર સાહેબ મીડિયા વતી, એવાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। તો